વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓના ત્રીજા તાસમાં આપનું સ્વાગત છે। હવે આગળના તાસનું થોડુંક રિવિઝન આપણે જોઈ લઈએ તો આગળના તાસમાં આપણે ધાતુના ઉપયોગો જોયા હતા। તો ધાતુના ઉપયોગો યાદ કરવા માટે આપણે અમુક ધાતુના નામ યાદ કરીએ। ઉદાહરણ તરીકે કોપર, એલ્યુમિનિયમ, સોનું, ચાંદી। જો હું ધાતુ નામ લખું છું કોપર, એલ્યુમિનિયમ, સોનું, ચાંદી, આયર્ન, આ બધી ધાતુઓ તમે જો યાદ કરશો એટલે તમને એના ઉપયોગ આવડવા મળશે। દાખલા તરીકે કોપર આવ્યું, એલ્યુમિનિયમ આવ્યું તો બેનો ઉપયોગ આપણને યાદ આવશે કે ઇલેક્ટ્રિક તાર બનાવવા માટે, વિદ્યુતના તાર બનાવવા માટે। બીજો ઘર વપરાશના અને રસોઈના વાસણો બનાવવા માટે। સોનું અને ચાંદી યાદ આવે એટલે આપણે ખ્યાલ આવી જાય કે એનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે થાય। લોખંડ યાદ આવે એટલે એના 3-4 ઉપયોગ આપણને આવડે। બાંધકામમાં થાય, ખેતીના ઓજારોમાં થાય, ઉદ્યોગોના યંત્રોમાં થાય, વાહનોના સ્પેર પાર્ટ્સ એટલે કે ભાગ બનાવવામાં થાય। તો આવા એના 3-4 ઉપયોગો આપણને આવડી જાય। પછી પારો, Hg, તો એનો ઉપયોગ થર્મોમીટરમાં થાય। તો આવી રીતે જુદી જુદી ધાતુઓ યાદ કરો અને ધાતુઓ યાદ આવે એટલે એનો ઉપયોગ આપણે યાદ આવે। લેડ યાદ કરો, Pb, લેડ આવશે એટલે તમને એના 2-3 ઉપયોગો યાદ આવશે। વિકિરણો સામે રક્ષણ મેળવવા, પાણીની પાઇપો બનાવવા, સીમની જે દિવાલ હોય એના અસ્તર તરીકે એના સ્તર લગાડવામાં, એલ્યુમિનિયમનો એક હજી ઉપયોગ ખાદ્ય સામગ્રીના પેકિંગમાં। તો આ રીતે તમે ધાતુઓ યાદ કરતા જાઓ એટલે તમને એના ઉપયોગો છે યાદ આવી જાય। આ સાથે આપણે એક જોયું હતું અપવાદ જોયું હતું। તો અપવાદના મુદ્દા યાદ કરવા માટે યાદ કરો, ધાતુઓ ઘન હોય છે, અપવાદરૂપ પારો। અધાતુઓ સળકાટ ધરાવતી નથી, અપવાદરૂપ આયોડિન સળકાટ ધરાવે છે। ધાતુઓ ભારે હોય છે, અપવાદરૂપ સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે વજનમાં હલકી ધાતુઓ છે। ધાતુઓ કઠણ હોય છે તો આલ્કલી ધાતુ છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વગેરે એવી નરમ ધાતુઓ છે કે જે ને ચપ્પુ વડે તમે કાપી પણ શકો છો। ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય પણ અપવાદરૂપ ગેલિયમ અને સીઝિયમ આ બે એવી ધાતુ છે કે જેના ગલન બિંદુ નીચા છે। હથિયાળીમાં રાખવામાં આવે તો પણ થોડા સમયમાં એ પીગળી જાય છે, તો અપવાદરૂપ। પછી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુને લઈને બીજો એક પોઈન્ટ કે અધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા પણ હીરો અપવાદ છે, જેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે। ઉપરાંત હીરામાં અધાતુઓ સામાન્ય રીતે બરડ હોય છે પણ અધાતુમાં હીરો જે છે એ કુદરતી રીતે દુનિયાનો સૌથી સખત પદાર્થ છે। તો આ બધા અપવાદો। પછી વિદ્યુત પ્રવાહ, વિદ્યુતનો સુવાહક। તો અધાતુઓ વિદ્યુતના અવાહક હોય પરંતુ અપવાદ છે, જેમાં ગ્રેફાઇટ એક અપવાદરૂપ અધાતુ છે કે જે વિદ્યુતનું સુવાહક છે। તો આ રીતે ધાતુના ઉપયોગો અને અપવાદ યાદ રાખવા માટે મેન પોઈન્ટ જે છે એ આપણને જો ખ્યાલ હોય તો આપણે અપવાદ છે એને યાદ રાખી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, અપવાદ અને ધાતુના ઉપયોગો એટલે કે બે આ તાસનું આપણું રિવિઝન જોયા બાદ આ તાસની અંદર આપણે અધાતુના ઉપયોગો જોવાના છે અને ભૌતિક ગુણધર્મો અને ધાતુના ઉપયોગને લઈને જે 1-2 પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ આપણે અહીંયા કરવાની છે અને એનો પ્રયોગ છે એ તમારે તૈયાર કરવાનો છે, લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અધાતુના ઉપયોગો એવો પોઈન્ટ જોઈએ। આપણો પોઈન્ટ છે અધાતુના ઉપયોગો। આપણે અગાઉ ધાતુના ઉપયોગો જોઈએ એમ અધાતુના ઉપયોગો અહીંયા એ જ બાબત કામ કરશે। જેમ ધાતુના ઉપયોગ જોવા માટે આપણે ધાતુના નામ યાદ રાખવા પડે એમ અધાતુનો ઉપયોગ જોવા માટે હું થોડીક અધાતુઓ લખું છું। એક અધાતુ લખું છું હાઇડ્રોજન,
બીજી અધાતુ લખું છું ઓક્સિજન, ત્રીજી અધાતુ લખું છું કાર્બન, ચોથી અધાતુ લખું છું સલ્ફર, પાંચમી અધાતુ લખું છું ફોસ્ફરસ, બાકી ઘણા બધા ક્લોરીન ફ્લોરીન બધાના ઉપયોગો છે જ, પણ મેં મહત્વના 5 અધાતુ તમારી સમક્ષ લખ્યા છે. 5 અધાતુ. આ 5 અધાતુને યાદ કરતા જાઓ. તમે પહેલા તો તમે 5 અધાતુને યાદ કરો. 5 અધાતુ તમને યાદ રહે પછી તમને એના ઉપયોગો છે એ આવડશે. તો આપણે એક પછી એક અધાતુને લેતા જઈએ અને એના ઉપયોગને યાદ કરતા જઈએ. તો સૌથી પહેલું હાઇડ્રોજન છે. જોજો, અધાતુના ઉપયોગોમાં પહેલું હાઇડ્રોજન. તો પહેલું હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજનનો ઉપયોગ શું થાય યાદ કરો. અગાઉ ક્યાંય આવ્યો હોય તો એક તો ભવિષ્યમાં સક્ષમ ઉર્જાના સ્ત્રોત તરીકે, ભવિષ્યમાં સક્ષમ ઉર્જાના સ્ત્રોત તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે અથવા થશે. ભવિષ્યની વાત છે એટલે ભવિષ્યકાળમાં તેનો ઉપયોગ થઈ ગયો, પણ અત્યારે અમુક ટેકનિકલ અને અમુક એની મર્યાદાને ધ્યાનમાં લઈને એ થતું નથી. ત્યાર પછી બીજો હાઇડ્રોજનનો બીજો ઉપયોગ એમોનિયા, NH3 એમોનિયા અને ખાતરોની બનાવટ. એમોનિયા અને ખાતરોની બનાવટમાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય. ત્રીજો ઉપયોગ હાઇડ્રોજનનો લઈએ તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની હાઇડ્રોજીનેશન પ્રક્રિયા જે છે, હાઇડ્રોજીનેશન પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય. તો જો તમે હાઇડ્રોજન યાદ આવ્યું એટલે એના 3 ઉપયોગો અહીં લખ્યા છે. હજી વધુ થાય. રોકેટમાં એમાં બળતણ તરીકે આવી શકે. પ્રવાહી ઓક્સિજન અને પ્રવાહી હાઇડ્રોજન નો ઉપયોગ બળતણ તરીકે થાય. એ સિવાય ઘણા ઉપયોગો છે, પણ મહત્વના મેં 3 ઉપયોગ લખ્યા છે હાઇડ્રોજન. તો એક તત્વ યાદ કરો એટલે એના ઉપયોગો યાદ આવે. ભવિષ્યમાં ઉર્જાના સક્ષમ સ્ત્રોત તરીકે, એમોનિયા અને ખાતરોની બનાવટમાં, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની જે હાઇડ્રોજીનેશન પ્રક્રિયા છે એમાં એનો ઉપયોગ થાય. હવે બીજું તત્વ છે ઓક્સિજન. પેલું હાઇડ્રોજન જોયું, હવે ઓક્સિજન જોયું. તો ઓક્સિજનના ઉપયોગો આપણે બધાને ખબર છે. ઓક્સિજન પ્રાણવાયુ તરીકે, એક ઉપયોગ એનો પ્રાણવાયુ તરીકે. દરેક સજીવોનો એ પ્રાણવાયુ છે. બીજો ઉપયોગ એનો લઈએ દહનમાં. દહન માટે ઓક્સિજન જરૂરી છે. કેવો વાયુ છે? દહન પોષક વાયુ છે. દહન માટે ઓક્સિજન જરૂર છે. દહન પોષક વાયુ છે. પછી પ્રાણવાયુ તરીકે એનો ઉપયોગ થાય. ત્યાર પછી યાદ કરો શામાં એનો ઉપયોગ થાય? તો ભાઈ ધાતુના વેલ્ડિંગમાં, ઓક્સી હાઇડ્રોજન જ્યોતમાં. ઓક્સી હાઇડ્રોજન જ્યોત ધાતુનું વેલ્ડિંગ થતા તમે જોયું હશે ઘણી વાર. ઓક્સી હાઇડ્રોજન જ્યોતમાં એનો ઉપયોગ થાય. હજી પણ એના ઉપયોગો છે, એટલા જ ઉપયોગ નથી, પરંતુ અત્યારે મેં મહત્વના ઉપયોગ સરળતાથી યાદ રહેવા ઉપયોગો તમને લખીને આપ્યા છે. ત્યાર પછી તત્વ યાદ કરો કાર્બન. કાર્બન તો અદ્વિતીય તત્વ છે, અજોડ તત્વ છે. રસાયણ વિજ્ઞાનમાં એને અદ્વિતીય તત્વ કહેવામાં આવ્યું, પણ છતાં એના અમુક ઉપયોગોનો અહીંયા હાઇલાઇટ કરું છું. તો ઠંડા પીણાની બનાવટમાં તમારે આવી જ ગયું છે. ઠંડા પીણાની બનાવટમાં કાર્બનનો ઉપયોગ થાય. ત્યાર પછી સજીવોની વૃદ્ધિ માટે જરૂરી, સજીવોની વૃદ્ધિ માટે જરૂરી પ્રોટીન, કાર્બોદિત વગેરેમાં મુખ્ય ઘટક તરીકે આપણા શરીરના બંધારણમાં જે જરૂરી પોષક તત્વો છે, પ્રોટીન, વિટામિન, કાર્બોદિત, એ બધામાં મુખ્ય ઘટક તરીકે કાર્બનનો ઉપયોગ થાય. ત્યાર પછી ગન પાવડર બનાવવામાં જો SW બની શકે.
ગન પાવડરની બનાવટમાં કાર્બન ને સલ્ફર બેય વપરાય. તો ગન પાવડરની બનાવટમાં એનો ઉપયોગ થાય, કાર્બનનો ઉપયોગ થાય. આગળ કાર્બનિક સંયોજનોની બનાવટમાં જરૂરી મહત્વના કાર્બનિક સંયોજનોની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય. કાર્બનિક સંયોજનોની બનાવટમાં કાર્બનનો ઉપયોગ થાય. તો આ રીતે કાર્બન. હવે આગળ ફોસ્ફરસ, સલ્ફર લઈ લો. ફોસ્ફરસ કે સલ્ફર, પણ અહીં સલ્ફર આવે એટલે આપણે સલ્ફર લઈએ. તો સલ્ફર નો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં. સૌંદર્ય પ્રસાધનો યાદ કરો ક્યાં ક્યાં છે. સૌંદર્ય પ્રસાધનોની બનાવટ. સૌંદર્ય પ્રસાધનો એટલે સુંદરતા વધારવા માટે જે કઈ ક્રીમ લગાડીએ, જે કઈ ફેસવોશ કે માંડીને એવું જે કઈ આપણે આપણું સૌંદર્ય સારું લાગે એ માટે લગાડીએ, તેવા સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં ફેર એન્ડ લવલી એવું જે કઈ લગાડીએ એની બનાવટમાં સલ્ફરનો ઉપયોગ થાય. પછી ફૂગનાશક તરીકે બહુ મહત્વનો ઉપયોગ છે. ફૂગનાશક તરીકે ચામડીના રોગો ક્રીમ બનાવવા. ચામડીના રોગોમાં ખૂબ મહત્વનું કામ કરે. ડુંગળી, લસણ, ઊન વગેરેમાં સલ્ફર હોય તો ફૂગનાશક તરીકે ચામડીના રોગોની ક્રીમ બનાવવામાં એનો ઉપયોગ થાય. પછી ફોસ્ફરસ, સલ્ફર, હાઇડ્રોજન બધાનો ઉપયોગ થઈને જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોની બનાવટમાં એનો ઉપયોગ થાય. ત્યાર પછી રબરના વલ્કેનાઇઝેશનમાં સલ્ફરનો ઉપયોગ થાય. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો કે સલ્ફરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય. સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં ફૂગનાશક તરીકે ચામડીના રોગ માટે બહુ અગત્યનું છે, એનો ઉપયોગ થાય. જંતુનાશક દવાઓ જે બધી અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ખેતીવાડીમાં, જંતુનાશક દવાઓ, કપાસ અને બધા પાકમાં જે દવાઓ છાંટી એની બનાવટમાં સલ્ફર, ફોસ્ફરસ, હાઇડ્રોજન બધા ઘણા બધા તત્વો એમાં ઉપયોગી છે. રાસાયણિક ખાતરો જે ડીએપી છે, યુરિયા છે, નાઇટ્રોજન છે, સૌથી વધુ નાઇટ્રોજન ઉરિયામાં હોય. તો નાઇટ્રોજનનો ઉપયોગ ઉરિયા જેવા ખાતરો બનાવવા માટે એટલા બધા ઉપયોગો છે. અધાતુની સંખ્યા સીમિત છે પણ એના ઉપયોગો વધારે છે, એટલે અત્યારે હું મહત્વના ઉપયોગો લખું છું. આગળ ફોસ્ફરસ દિવાસળીની બનાવટમાં લાલ ફોસ્ફરસનો ઉપયોગ થાય. અપર રૂપો વાળો પોઈન્ટ આપણે ભૌતિક ગુણધર્મોમાં જોઈ ગયા. જો ભૌતિક ગુણધર્મો પછી રાસાયણિક ગુણધર્મો આવે, પણ આપણે એની જગ્યાએ ઉપયોગો પહેલા એટલે લઈ લીધા કે ભૌતિક ગુણધર્મોને આધારે ઉપયોગો એની સાથે થોડોક સંબંધ ધરાવે છે. અપર રૂપો આપણે જોઈ ગયા, અધાતુઓ અપર રૂપો ધરાવે, બહરૂપતાનો ગુણધર્મ ધરાવે. તો ફોસ્ફરસ ના 3 અપર રૂપો છે, લાલ ફોસ્ફરસ, પીળો ફોસ્ફરસ અને કાળો. તો જે દિવાસળી આપણે બધાને ઘરે વપરાય છે એમાં લાલ ફોસ્ફરસનો ઉપયોગ થાય છે, એટલા માટે એમાં. ત્યાર પછી ફોસ્ફરસના જે સંયોજનો છે જુદા જુદા ફોસ્ફરસના સંયોજનો ખાસ યાદ રાખજો, જેમાં એક ઝિંક ફોસ્ફાઇડ જેનો ઉપયોગ ઉંદર મારવાની દવા તરીકે, ત્યાર પછી બીજો એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, જેનો ઉપયોગ અનાજની જાળવણી, અનાજ આપણે બાજરો, ઘઉં આ સાસવવા માટે આપણે મોટી ટીકડીઓ મૂકીએ છીએ, એમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ હોય છે. ઉંદર મારવાની દવામાં ઝિંક ફોસ્ફાઇડ હોય છે.
હજી ઘણા બધા સંયોજનો એના ઉપયોગી છે. તો ફોસ્ફરસનો ઉપયોગ આ રીતે થાય. હજી આ બધાના ઉપયોગો આવે. આગળ યુરિયા જેવા ખાતરો બનાવવામાં નાઇટ્રોજનનો ઉપયોગ થાય, N2 નો ઉપયોગ થાય. પછી સલ્ફ્યુરિક એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે. તો વિવિધ એસિડની બનાવટમાં અધાતુઓનો ઉપયોગ થાય છે. હજી ઘણા બધા અધાતુઓનો ઉપયોગ આવી શકે, પરંતુ અત્યારે મેં તમારી સમક્ષ મહત્વના ઉપયોગો છે એ મેં લખ્યા છે, તમે જોઈ શકશો. તો ફરી વખત યાદ દેવડાવવા માટે અધાતુ તત્વો જે છે એ યાદ રાખો, એટલે એના ઉપયોગો આવશે. બધાના કમસે કમ 3 ઉપયોગો છે. તો 5 અધાતુઓ એ તમારી સમક્ષ લખ્યા, એટલે 5ના જ ઉપયોગો છે એવું નહીં, બીજાના છે. પણ મેં મહત્વની બાબત તમારી સમક્ષ રજૂ કરી, થોડુંક પુસ્તકને પણ ધ્યાનમાં લઈને. તો આ અધાતુ તત્વો યાદ રાખો. હાઇડ્રોજન, તો હાઇડ્રોજનના અધાતુઓ તમને યાદ આવશે. હાઇડ્રોજન તો એના યાદ રાખો. ભવિષ્યમાં સક્ષમ ઉર્જાના સ્ત્રોત તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થશે એવી વૈજ્ઞાનિકો આગાહી કરે છે. એમોનિયા અને ખાતરોની બનાવટમાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની જે હાઇડ્રોજનેશન પ્રક્રિયા, અહીંયા SW ને પણ ધ્યાનમાં રહેજો. હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં કયા તત્વોનો ઉપયોગ થાય. તો એ રીતે. ત્યાર પછી ઓક્સિજનને યાદ કરો તો પ્રાણવાયુ છે. દરેક સજીવ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે. દહન માટે ઓટું જરૂર છે, એટલે દહન પોષક વાયુ છે. ઓક્સી હાઇડ્રોજન જ્યોત, જેનો ઉપયોગ શામાં થાય? ધાતુઓના વેલ્ડિંગમાં. કદાચ યાદ ન રહે તો ધાતુઓના વેલ્ડિંગમાં એનો ઉપયોગ થાય. વેલ્ડિંગ એટલે જોડાણ કરવું, સાંધો કરવો. તો આ રીતે આપણે જોઈએ તો ઓક્સિજનનો ઉપયોગ. હવે કાર્બન લો તો ઠંડા પીણા જે આપણે બધા પીએ છીએ, ઠંડા પીણા શરીર માટે નુકસાનકારક છે, પણ છતાં ક્રેશ છે, ખબર નહીં. તો ઠંડા પીણાની બનાવટમાં કાર્બનનો ઉપયોગ થાય. પછી દરેક સજીવોની જે વૃદ્ધિ થાય એ માટે જે જરૂરી ઘટકો હોય, પ્રોટીન, કાર્બોદિત, વિટામિન્સ વગેરે, તો એના મુખ્ય ઘટકમાં કાર્બન રહેલો છે. ત્યાર પછી ગન પાવડરની બનાવટમાં, આ ખાસ યાદ રાખજો, ગન પાવડરની બનાવટમાં CS એટલે કે કાર્બન ને સલ્ફરનો ઉપયોગ થાય. અને કાર્બનિક સંયોજનો જે બધા છે, અદ્ભુત કાર્બનિક સંયોજનો છે. આગળ જતા તમારે કેમિસ્ટ્રીમાં 2 પોઈન્ટ આવશે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી નામનો એક વિભાગ આવશે. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી આખું કાર્બનિક સંયોજનો પર આધારિત છે. તેની બનાવટમાં એનો ઉપયોગ થાય. તો હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન. હવે આગળ તત્વો લઈએ તો સલ્ફર. તો સૌંદર્ય પ્રસાધનોની બનાવટ. સૌંદર્ય પ્રસાધનો એટલે આપણું ચહેરો, આપણું રૂપ સારું થાય એ માટે આપણે જે કાંઈ પ્રયાસો કરી, પાવડર લગાડતા હોય કે ક્રીમનો ઉપયોગ કરતા હોય, બધાની બનાવટમાં સલ્ફરનો ઉપયોગ થાય. ફૂગનાશક તરીકે એન્ટીફંગલ. ચામડીના રોગોની દવામાં, ચામડીના જે કાંઈ રોગ હોય, દાદર, ખરજવું, એ જે કાંઈ રોગ છે આપણને, આ બધા રોગોની જે ટ્યુબ લગાડવામાં આપવામાં આવે એમાં સલ્ફર તત્વો હોય. ડુંગળી, લસણ, ઊન વગેરેની અંદર સલ્ફર છે એ રહેલું હોય છે, યાદ રાખજો. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોમાં એટલું સલ્ફર નથી, પણ સલ્ફર હોય ને ફોસ્ફરસ હોય, ક્યાંક હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઘણા બધા તત્વો હોય. પણ મેં અહીંયા એક પોઈન્ટ લખ્યો છે, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોની બનાવટમાં અધાતુ તત્વોનો ઉપયોગ થાય. 2 શબ્દોથી પરિચિત છો, કારણ કે આપણા ઘરે આનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. આપણે એવો પ્રયાસ કરવાનો છે કે આ બધા કેમિકલની જગ્યાએ આપણે કંઈક એવો ઉપયોગ કરતા થઈએ કે જેનાથી જમીનને નુકસાન ન થાય, જમીનમાં થયેલો પાક સારો આવે, અને એ પાકનો ઉપયોગ આપણે કરીએ કે કોઈ બીજા પ્રાણીઓ કરે તો એને પણ નુકસાન ન થાય. એટલા માટે એના તરફ વળીશું. પણ આ રબરના વલ્કેનાઇઝેશનમાં આખો બહુ મોટો પોઈન્ટ છે, રબરનું વલ્કેનાઇઝેશન શું. પણ રબરના ઝાડ હોય એમાંથી જે રબર મળે, કુદરતી રબર, પણ કુદરતી રબરની અમુક મર્યાદાઓ છે. આ મર્યાદાને દૂર કરવા માટે એક થોડુંક વિશેષ ગુણધર્મોવાળું રબર બનાવવામાં આવ્યું, એને વલ્કેનાઇઝ રબર કહેવાય. તો રબરના વલ્કેનાઇઝેશનમાં સલ્ફરનો ઉપયોગ થાય. એ એક પદ્ધતિ આવતીથી આપણે આવશે ત્યારે જોઈશું. ત્યાર પછી ફોસ્ફરસ, તો દિવાસળી જે આપણા બધાને ઘેર હોય બનાવટમાં લાલ ફોસ્ફરસનો ઉપયોગ.
જીવાશ્રીની બનાવટમાં લાલ ફોસ્ફરસનો ઉપયોગ થાય. પછી ફોસ્ફરસના સંયોજનોમાં ઝીંક ફોસ્ફાઇડ છે એનો ઉપયોગ ઉંદર મારવાની દવા બનાવવા. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ છે એનો ઉપયોગ અનાજની જાળવણીમાં. વિદ્યાર્થી મિત્રો, એક બાબત ખાસ આપું કે આની પહેલા જે આપણે પાઠ શરૂ હતો નાનો આંખ અને રંગબેરંગી દુનિયા, એમાં નાના પ્રશ્નો એટલા બધા નહોતા બનતા, પણ આ પાઠની અંદર નાના પ્રશ્નો ખૂબ બનશે અને એવી આશા પણ રાખું છું કે તમે વધારેમાં વધારે નાના પ્રશ્નો કાઢજો. અંડરલાઈન છે એ બધી નાના પ્રશ્નો છે. કમસે કમ 10 નાના પ્રશ્નો કાઢશો તો તમને વધારે સરળતાથી પાઠ યાદ રહેશે, વધારે સરળતાથી સમજાશે અને મોટા પ્રશ્નો ઓટોમેટિક તૈયાર થઈ જશે, તમને ખબર નહીં. એટલે ફરી વાર વાત કરું છું કે ઘણા બાળકો એ રીતના મૂંઝાય છે કે સાહેબ અમે વિડીયો જોઈએ ત્યારે સમજાય છે, પરંતુ પછી ટેસ્ટ લખવાની થાય કે એવું કંઈ થાય ત્યારે યાદ નથી આવતું. એનું કારણ આ છે કે વિડીયો આપણે જોયા એને સમજ્યા નથી. સમજવા માટે મોટા પોઈન્ટને નાના નાના ભાગમાં વિભાજિત કરી જો, એટલે આપણે સારી રીતે સમજાઈ જાય અને યાદ પણ રહી જાય. ખબર ના રહે એ રીતે યાદ રહી જાય અને પ્રશ્ન ગમે રીતનો પૂછે તો પણ આપણે એનો જવાબ છે એ આપી શકીએ છીએ. તો ફરી એકવાર અધાતુના ઉપયોગો છે, કેમ યાદ રાખવું, કેમ શીખવું એ યાદ કરો. યાદ રાખવા માટે પહેલી શરત છે એના મેન પોઈન્ટ યાદ હોવો જોઈએ. આપણે અહીંયા અધાતુના ઉપયોગો યાદ રાખવા છે તો અધાતુના ઉપયોગમાં આપણને એના મેન પોઈન્ટ છે એટલે કે મેન અધાતુઓ યાદ આવે. અધાતુ યાદ આવે એટલે આપણે એવો પ્રયાસ કરીએ કે ભાઈ હાઇડ્રોજન, તો એના ઉપયોગો આપણે યાદ કરીએ. તમને યાદ આવે ભવિષ્યમાં ઉર્જાનો સ્ત્રોત. પછી એમોનિયાની બનાવટ, એમોનિયા શબ્દ યાદ રાખીએ. પછી વનસ્પતિ તેલ, વનસ્પતિ ઘી, હાઇડ્રોજનેશન પ્રક્રિયા. ઓક્સિજન યાદ આવે એટલે દહન, પ્રાણવાયુ, ઓક્સિજન, હાઇડ્રોજન જોત. કાર્બન યાદ આવે એટલે ઠંડા પીણા, કાર્બનિક સંયોજનો, ગન પાવડર મુખ્ય ઘટક. સલ્ફર યાદ આવે એટલે સૌંદર્ય પ્રસાધનો, ફૂગનાશક. આવા મેન શબ્દોને યાદ રાખીએ. મેન શબ્દો યાદ રહેશે આપણને તો એનો ઉપયોગ ઓટોમેટિક આપણને યાદ આવી જશે. તો આ રીતે આપણે અધાતુઓ છે એના ઉપયોગને જોયા, એને યાદ રાખ્યા. તો આપણે આ પાઠની અંદર શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ આપણે ધાતુ અધાતુ એ તમને લખાવ્યા, પછી એના ગુણધર્મો, ઉપયોગો. હવે આગળ એની અંદરની અમુક જે પ્રવૃત્તિઓ જે છે જે પ્રયોગના રૂપમાં આપી છે આપણને, આપણે 1-2 પ્રયોગ કર્યા તો એ પ્રવૃત્તિને આપણે જરાક સમજી લઈએ. પ્રયોગના રૂપમાં પૂછાય તો પહેલો જે પ્રવૃત્તિ છે એ રીતની છે કે ભાઈ ધાતુઓ જે છે, ધાતુઓ જે છે એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે. તો આને લઈને 2 પ્રવૃત્તિ છે. ધાતુઓ છે ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય, આને લઈને 2 પ્રવૃત્તિ છે. તો હું પહેલા અહીંયા ઉષ્માની સુવાહક માટેની પ્રવૃત્તિની વાત કરું. ભવિષ્યમાં શક્ય બની શકે કે તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ધાતુઓ ઉષ્માની સુવાહક છે, આકૃતિ દોરી સમજો. પ્રવૃત્તિ તો આપી છે આપણા પુસ્તકમાં, ટેક્સ્ટ બુકમાં. તો તમને પૂછી શકે કે ભાઈ ધાતુઓ ઉષ્માની સુવાહક છે, પ્રયોગની મદદથી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને એનો પ્રયોગની આકૃતિ યાદ હોવી જોઈએ કે એલ્યુમિનિયમનો તાર લેવાનો. એલ્યુમિનિયમના તારમાં અમુક અંતરે મીણથી ટાચણીઓને લગાડવાની. આ એલ્યુમિનિયમના તારને સ્ટેન્ડ પર ગોઠવવાનો અને સ્ટેન્ડમાં ગોઠવી અને એ એલ્યુમિનિયમનો તાર જે હોય અહીંયા, મેં લોકો આપણે એલ્યુમિનિયમનો તાર લીધો, આ આપણો એલ્યુમિનિયમનો તાર છે. આ એલ્યુમિનિયમના તારમાં આપણે અહીંયા ટાસણીઓ લગાડી છે. મીણથી 1 ટાસણી, 2, 3, 4, 5, 6 આ રીતની ટાસણી લગાડી છે. આ એલ્યુમિનિયમના તારને આપણે અહીંયા સ્ટેન્ડ પર ગોઠવો છે. હવે અહીંયા આપણે બન્સેન બર્નર જેવા પાત્રની મદદથી અને ગરમ કરીએ છીએ. તો શું થશે? અહીં ગરમ થશે એટલે પહેલી ટાસણીનું મીણ પીગળશે. મીણ પીગળશે એટલે એ ટાસણી નીચે પડી જશે. ઉષ્માનું વહન આગળ આવ્યું, અહીંયા થશે. ઉષ્મા અહીંયા પહોંચશે તો અહીંનું મીણ પીગળશે એટલે આ ટાસણી પડી જશે, આગળ હાલશે, અહીંયા પહોંચશે ઉષ્મા. તો આ રીતની આકૃતિના આધારે આપણે એ પ્રયોગ છે એ
રજૂ કરી શકીએ. કદાચ તમે એ પ્રયોગ નાના ધોરણમાં કર્યો જ હશે, કારણ કે આવતો પ્રયોગ છે. નહીંતર પાત્રવાળી વાત તો આપણે ત્યારે કરી હતી. બીજો પ્રયોગને આપણે જોઈએ તો બીજો પ્રયોગ છે વિદ્યુતની સુવાહક. ધાતુઓ છે વિદ્યુતની સુવાહક હોય છે. એનો પ્રયોગ તો આપણે તમારી સમક્ષ ત્યારે પણ કર્યો હતો, ફરી વખત પણ કરીએ. તમે જોઈ શકતા હશો. શરૂ બંધ કરું છું. તો હું લીધું બેટરી, બલ્બ, કળ. એને આપણે એક સામાન્ય આકૃતિ દોરવાનો પ્રયાસ કરીએ તો બેટરીને આ રીતે દોરવામાં આવે છે. સામાન્ય આ એનો ઋણ ધ્રુવ છે, આ એનો ધન ધ્રુવ છે. આ બેટરી છે. અહીંયા આપણે કળ જોડી, અહીંયા આપણે એક બલ્બ જોડ્યું. આ રીતનો પરિપથ બનાય. સુવાહક, વિદ્યુતનું વહન થાય એટલે સુવાહક. કળની જગ્યાએ તમે અમુક એવા પદાર્થો મૂકી શકો અધાતુ જેમાં વિદ્યુતનું વહન થતું નથી. જેથી મિત્રો ત્યારે આપણે એવી વાત પણ કરી હતી કે આ પેન્સિલ છે જેની અંદર છે ગ્રેફાઇટ છે, બે બાજુ જે તમને કાળો ભાગ દેખાય છે, ખબર જ હોય એટલે બહુ જરૂર નહીં દેખાય. એ ગ્રેફાઇટ છે. ગ્રેફાઇટ અપવાદરૂપ છે કે જે વિદ્યુતનું સુવાહક છે. તો તમે જોઈ શકશો કે આપણે આને આ રીતે લગાવ્યું. હવે હું કળ શરૂ કરીશ તો લેટ થાય છે. કદાચ તમે જોઈ શકતા હશો. તો ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે. લેટ તમને બતાવતી હશે. જો તો ગ્રેફાઇટ છે વિદ્યુતનું સુવાહક છે. ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું સુવાહક છે. તો આ રીતે સુવાહક અને અવાહકને લઈને પણ પ્રયોગ પૂછાઈ શકે. તો આ રીતની પ્રવૃત્તિઓ આવશે. તો એટલે અત્યારે આપણે એટલું રાખીએ છીએ. અસ્તુ.